તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે રવિવાર અને પાછળ જો તન્મયભાઈ બેઠા છે, જોઈ શકો છો, આરામદાયક સ્થિતિમાં બેસી ગયા છે. અને અહીંયા જયમિક એનું ભણી રહ્યો છે. હેલો જયમિક, કેમ છે? અને અહીંયા જો કાર્ટૂન ચાલી રહ્યું છે, જોઈ શકો છો. અને આજે છે પૂનમ, અને પૂનમનું હું આજે ગઈ હતી પુરુષોત્તમ માસ આપણે જે ચાલી રહ્યું છે અધિક મહિનો, એને હું પૂજા કરવા ગઈ હતી મહાદેવમાં આજે પહેલી વાર. મેં તો હવે રોજ જઈશ, 15 દિવસ છે, હવે જોઈએ હવે કેમનું થાય છે. એમ કેટલા દિવસથી જવું ફાઇનલી આજે મેળ પડી ગયો તો મારો પૂજા કરવા જવાનું એવું છે. તો અત્યારના 10 વાગ્યા છે, હું 8 વાગ્યાની ગઈ હતી અને આવી છે 9:30 પોણા 10 આવી છું એવું છે. તો ચલો અમે જો બી હાલ જ ચા અરે કોફી ને એવું મેં પીધું, કેમ કે હું દવા ગળીને ગઈ હતી. મેં કીધું 9 વાગે એમ તો હું આવી જઈશ, પણ 9 વાગે અવાયું નહીં એવું છે. તો ચલો હવે બધું કામ કરી દઈશું, ફટાફટ કપડાં વોશિંગ મશીનમાં નાખી દઈએ, ચા પાણીના વાસણ ઘસી કાઢીએ, રસોઈ બનાવી દઈએ, શું હોય કામ. ભાઈ તન્મયભાઈ, હે તન્મયભાઈ બોલો, તમારે શું કેવું છે કામ? કેમેરે અહીંયા જૈવિક જમી રહ્યો છે. ચાલો જૈવિક જમી લીધું. ઓ જમી લીધું. એને ફ્લાવર વટાણાનું શાક બનાવ્યું નહીં બેટા, એને બહુ ભાવે છે. અને હજી મારા તન્મયને જમવાનું બાકી છે. હેલો તન્મય. અને અમારા બે માટે બટેકાનું શાક બનાવ્યું છે, થઈ ગયું. હવે થોડીક વાર અમે જમી લઈશું, પાછું ભજનમાં બી જવાનું છે. તો મેં કીધું ચલો ત્યાં સુધી થોડીક વાર પાછા હું ઘઉં લઈને બેસી જાઉં સાફ કરવા માટે. અને કાલે અમારે જો રાત્રે વાવાઝોડું આવ્યું હતું, પણ થોડા છાંટા બી પડ્યા હતા. હા એમ બોલાય ગાંડા. ત્યારે અમે ઘરમાં હતા, એસી ચાલુ હતી, એટલે શું ખબર પડે ને. અહીંયા જો અય્યરભાઈ સાડી પહેરાવે છે, બબીતાજી અય્યરભાઈને જોઈ શકો છો. એવું છે. તો ચલો અમે જમી લઈએ. એટલે તારે કેરી નથી ખાવી? હા ચાલે. તો એવું યાદ કરીને કરે, એવું બધું મમ્મી જ કરે તો જ કરવાનું. હે તારે લે
શું તમારા ચશ્મા દેખાય છે મારા ચશ્મા દેખાય છે. તો અહીંયા હું આવી ગઈ છું. ક્યારની આવી ગઈ હતી? જો કે 4:30ની આવી ગઈ છું ને અત્યારે 5:30 થયા હતા. આવીને ઘડીક વાર આરામ કર્યો. એ ફોન જોઈ એટલે ઊંઘી તો નથી જ બેટા, કહું ઊંઘી નથી. આ ફોન જોઈ પણ એમ ઘડીક વાર આડી તો પડી ને એમ. હવે જો આ કપડાને એવું વારવાનું છે તો વારી કાઢું. હા, અને જૈમિક તન્મય બંને ગયા છે રમવા. હવે બારીઓ બધું ખોલી નાખીએ. ઓહ, એક બે રીલ બનાવી દીધી, એવું બધું કર્યું છે. એવું છે. તો અહીંયા જો કેટલા બધા પક્ષીઓ આવી ગયા છે, તમે જોઈ શકો છો. જો અહીંયા બ્લેક આ શું છે દેખાય છે તમને? મસ્ત મજાનું વાતાવરણ છે અને પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. તો જો અત્યારે હું બહાર બેઠી છું અને વઘારેલી ખીચડી બનાવવાની છે. એના માટે લસણ ફોલીને રાખ્યું. તમે જોયું પક્ષીઓ મસ્ત મજાનો અવાજ આવી રહ્યો છે પક્ષીઓનો. એનો વિડીયો ઉતારી દીધો મેં ફટાફટ વિડીયો ઉડી જાય પહેલાં. તો અહીંયા જૈમિક તમે જોઈ શકો છો, એના પપ્પા પણ બેઠા છે, લીઓ બધા બેઠા છે. વાતાવરણ કેટલું મસ્ત મજાનું છે. ચલો હવે જમવામાં તો અત્યારે અમારે ખીચડી બની ગઈ છે. મસ્ત મજાની સ્મેલ આવી રહી છે ખીચડીની. તો ચલો દૂધ ગરમ કરવાની છે તો દૂધ ગરમ કરી લેજે. જો બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ. વિડિયો ચાલે છે ને એટલે તમે બસ અક્ષિત રહીને શું મસ્ત સ્મેલ આવે છે ને એવું નથી કઈ. હા તું તો જો બહુ એ કરું છું. ચલો ના એટલે જ તમે અહીંયા સેન્ડ કરી દઈએ છીએ. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.